કરો છો દાદા? ખાણ નાખું. હા તગારામાં ખાણ ફેરવીને ગાડી દઈ ને હા તો ગા બિચારી દૂધ કરે. બોલને કેણી એવી છે કે અમારા તો વેલા ગઠાની હા કે ગા માવડી સુલે તાવડી હા બે ભજીયા ને એક ગાવડી. હા વાહ દાદા વાહ. હા હા અમારે વેલાથી ઓછું છે. હા એટલે એ જમાનામાં ગાવડી ગા માવડી સુલે તાવડી બે ભજીયા ને એક ગાવડી. હા એમાં અમે નપતા તેથી અમારા દાદા એ વખતના હમ એ કહેતા ને અમે સાંભળતા ને અમે બોલીએ હા એ વખતના. હા એ વાત એટલે સાચી. 100 વર્ષ ઉપર થઈ ગયા. હા એમ છે ભાઈ. હવે તમે તો કેમ કરો છો કે અમારે તો એવું હતું કામ કરીએ એટલે ફાયદો હા અને ઈ વાત. શરીરે નામી દે કામ કરો. હા ખોરાકી લઈ શકાય. હા ખોરાકી લેવાય નિંદર આવે હા આપણું કામ થાય એમ કીધા રખાય. મને 85 વર્ષ થયા 86 વર્ષ તો હજી કંઈ મને વાંધો નથી કામમાં જરાય. હા એ વાત સાચી. મજૂરાની ભેરો કામ કરું. હા મજૂર વખરું લે તો એ વખરું લો હમ. ભેગો મોજ થવું તો વાહી ન રહો. તો અહીંયા દાદા ગાય દોવા માટે બાંધે છે ગાયને. પછી દાદીમાં દોસે ગાય. આ દાદીમાં આવ્યા. દાદીમાને હુજતું નથી તોય જો ગાય દોઈ શકે છે. પેલાના લોકો હતા તો દોતાને આવડે, અત્યારની છોકરીઓને આવડે નહીં. હા બાંધે છે. તમારે તો પ્રેક્ટિસ હોય ને પછી કેટલા વર્ષની. હા હા ગાયનું દૂધ તો અમૃત કહેવાય ને. કહેતા નથી કે ગાયના દૂધમાં સોનાનો ભાગ આવે. ગાયનું તો ભાઈ ગાય તો માતા છે. હા એટલે તો એને માં કહે છે ને, ગાય માતા. બીજા એકેય પશુને માતા નથી કહેતા, ગાયને એટલે જ માતા કહે. પાછું દાદા ગાયની બધી વસ્તુ એવી ઉપયોગી, એનું છાણ એવું કામ આવે, ગૌમૂત્ર દૂધ બધું એનું એટલું પવિત્ર ગણાય. હા તો કાંઈક હવન કે કાંઈક સારું વસ્તુ કામ કરવું હોય તો એ ગાયનું છાણ જોઈ, ગૌમૂત્ર જોઈ. હા ભોળાનાથને ચડે તો ગાયનું દૂધ ચડે. શિવલિંગ ઉપર ગાયનું દૂધ ચડાવવા જોઈ. ગાય તો હોવી જ જોઈએ. અત્યારે તો માણસોને સગવડ ન હોય તો ન રાખી શકતા, બાકી ઘરે ઘરે એક ગાય તો હોવી જ જોઈએ. તો ભગવાન જેવા ભગવાન કૃષ્ણ ભગવાન હતા, એ ગાયની સેવા કરતા. તો આપણી ગાત માવડી કહેવાય ને, દૂધ નું પીતા હોય તો માથે આપણે ના રાખવું જોઈએ, ધરવવી જોઈએ, સુખી રાખવી જોઈએ. જાણે પાણી, જાણે ખાંડ, જાણે મીઠ. એ વાત સાચી. પેટ પૂરતું એને લેવું જોઈએ. હા એમ રોટલી ખાય તો સંભારો ને દૂધ ખાતા હોય. એ સાચી વાત. એટલે એને ખાવા તો જોઈએ ને. હા એ સાચી. એટલે અમૂલ છે જીવડો, એટલે આપણે સેવા કરવી જોઈએ. હા ફરજમાં આવે ને માણસને, મનુષ્યને. હા એને બાંધી મૂકો તો બીજા એક બાંધાય છે. નાખવાનું ક્યારે કે હું ભૂખી તો મને નાખો. હા એ સાચી વાત.
એ આપણી ફરજમાં આવે. પશુ છે, પશુની સેવા કરો એ ફાયદો થાય બહુ. હા એ સાચી વાત. એમ છે, એમ કર્યું.